જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। થોડી મિનિટ પહેલાં જ આપણે વિડીયો બનાવ્યો અને ગંદકી, પાણી ભરાતી અને ગટર ઉભરાતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અવાજ ઉઠાવવા માટે જ્યારે અપીલ કરવા માટે વિડીયો બનાવ્યો, ત્યાં જ પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર 3માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી કામગીરી છે એ આપણે સામે આવી છે કે જ્યાં આ રોડ પરથી જતા વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી આજે તેની ગંદકીના લીધે, જે પાણી ભરાવાના લીધે જે ખાડો ભરાય છે ત્યાં આગળ સાયકલ લઈને જતા પડી ગયો છે। તેવા દ્રશ્યો આપણને સામે આવ્યા છે, જેવા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ થયા છે। ત્યારે વોર્ડ નંબર 3માં આવેલા વિસ્તાર ગુજરાત હાઉસિંગ બોર્ડની સમસ્યા છેલ્લા 5 વર્ષથી છે। 5 વર્ષથી આ ગંદકીનું સામ્રાજ્ય ઉત્પન્ન થયું છે। તેના જવાબદાર કોણ? વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો ખોબે વોટ ભરીને જ્યારે જીતીને આવે છે, ત્યારે છેલ્લા 5 વર્ષથી આ ગંદકીની સામ્રાજ્ય જ્યારે થઈ ચૂકેલું છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તેઓ તકેદારી રાખતા નથી। તો આ કોર્પોરેટરો અને આ નેતાઓ સુધી આ વાત પહોંચાડવા માટે આ વિડીયોને બને એટલો શેર કરો અને આશા રાખીએ છીએ કે આવા નાના ભૂલકાઓ જ્યારે સ્કૂલે જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યાંના રહીશો ત્યાંનો ઉપયોગ કરે છે, ત્યારે આ જે રસ્તો છે એ ગંદકીમયના સામ્રાજ્યની અંદર છેલ્લા 5 વર્ષથી પીસાય છે। ત્યારે આ જનતાને ન્યાય અપાવવા માટે આ કોર્પોરેટર અને ત્યાંના પ્રમુખ સુધી આ વિડીયો પહોંચાડવાનો છે। અને આપણા વિસ્તારમાં પણ જો આવી સમસ્યાઓ હોય તો ચોક્કસથી તમે અમારી સમક્ષ આ રજૂઆત કરી શકો છો, જેથી કરીને વહેલી તકે આનું નિરાકરણ લાવવા માટે આપણે મદદ કરી શકીએ। જય હિન્દ।